જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આપણે સૂચના મુજબ જવાબ લખવાના છે. તમારા ગાલા અસાઇનમેન્ટમાં આપેલા છે વિભાગ એના જવાબ. છતાં તમે પેપર કેવી રીતે લખો એ આ રીતે દર્શાવવાનું છે. ચાલુ કરીશું. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. જો તેના છેદમાં 5 ઉમેરવામાં આવે તો તેનું કિંમત 1/2 થાય છે. તો તે અપૂર્ણાંક શું છે? તો એમાં આવશે C 7/9. દ્વિઘાત સમીકરણ 6x વર્ગ ઓછા 13x વત્તા k બરાબર 0 બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર એમાં પણ આવશે C 6. જે સમાંતર શ્રેણી માટે d બરાબર 5 હોય તો તે સમાંતર શ્રેણી માટે a8 ઓછા a13 a18 ઓછા a13 બરાબર ખાલી જગ્યા તો એમાં આવશે 25 C 25. પછી ચોથું છે 1 1 અને 3 3 બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ ખાલી જગ્યા છે તો એમાં આવશે D 2 2. પાંચમું 1/1 + tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા તો લખો એમાં b cos વર્ગ થીટા. છઠ્ઠામાં આવશે B ઓપ્શન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે ખાલી જગ્યા. 7મી ખાલી જગ્યામાંના જવાબમાં લખો 2. 8મી ખાલી જગ્યાના જવાબમાં આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલય અને 9મીમાં આવશે જવાબ 3/7. 10મીમાં આવશે 90 અંશ. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જવાબ તમે 10મી ખાલી જગ્યાનો. 11મીમાં આવશે 10.6 સેન્ટીમીટર. જો ખાલી જગ્યા તમને પૂરી દેખાય એ રીતે દેખાડું છું. 12મીમાં આવશે n+1/2. હવે છે પછીનું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 13મું જુઓ, 13માની સામે આવશે ખોટું. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો 13માં સામે આવશે ખોટું. પછી છે 14મું, તો 14માં સામે આવશે ખોટું. પછી છે 15મું, તો એમાં આવશે સામે ખરું. પછી 16મું, તો એમાં આવશે ખરું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા તમને બધાય લખાવી દીધા છે. ફરીથી તમે જોતા જાઓ. ખોટું, ખોટું, ખરું અને ખરું, ચારેયમાં એ રીતે. પછી છે નીચેના પ્રશ્નોના એક શબ્દ કે અંકમાં આપણે જવાબ લખવાના છે. 17મું, તો એના સામે જવાબ લખો 10. 18મું, એના સામે જવાબ લખો 5. 19મું, તો એના સામે જવાબ લખો 0.6. 0.6 અને 20મું, તો એમાં લખો 35. પછીનો પ્રશ્ન છે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. જો અવિભાગ આપેલા છે એના સામે આપણે સીધા જવાબ લખીશું, એટલે તમારે અ અને બ સામે ઉત્તર સીધા લખવાના છે. 21મું છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એના સામે લખો ઓપ્શન C πr વર્ગ 4 πr². અને 22મું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એમાં લખો a πr²h. એવી જ રીતે 23 અને 24માનો જવાબ પણ એમ જ લખવાનું છે. આપણે અ અને બ ઉત્તર આપેલા છે. 23મું r ત્રિજ્યાવાળા વર્તુળની લંબાઈવાળી ચાપ દ્વારા બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એમાં લખો b 1/2 πl. પછી છે વર્તુળનો પરિઘ, તો એમાં લખો c 2 πr. ચલો વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ અહીં પૂરો થઈ ગયો. હવે બી વિભાગ ચાલુ કરીશું. હવે જુઓ બી વિભાગ. બી વિભાગમાં જો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના થાય છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, 25મું દ્વિઘાત બહુપદી 4s વર્ગ ઓછા 4x વત્તા 1ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 4s વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર ભાગ પાડો 4s વર્ગ ઓછા 2s ઓછા 2s વત્તા 1 બરાબર 2s ને સામાન્ય કાઢો તો કૌંસમાં આવશે 2s ઓછા 1 ઓછા 1 કૌંસમાં 2s ઓછા 1. તો 2s ઓછા 1 ને 2s ઓછા 1 બે કૌંસ બનશે. એટલે એના આપણે બીજ શોધીએ તો જવાબ આવશે s બરાબર 1/2 અને બીજામાં પણ આવશે s બરાબર 1/2. હવે બે શૂન્યનો સરવાળો લઈએ તો 1/2 વત્તા 1/2 બરાબર જવાબ આવશે 1. શું કામ? -4/4 -1/2 અને +1/2. તો s નો સહગુણક અને s વર્ગનો સહગુણક. હવે શૂન્યનો ગુણાકાર તો 1/2 ગુણ્યા 1/2 તો 1/4 અચળ પદને છેદમાં s વર્ગના સહગુણક. 26મું દાખલો છે જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો લોકો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c ના શૂન્યો
આલ્ફા અને બીટા છે તો આપેલ માહિતી મુજબ લખવાનું આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 5 બરાબર માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા બીટા બરાબર 3/4 બરાબર સીના છેદમાં એ. જો એ બરાબર 4 હોય તો બી બરાબર -4 વર્ગમૂળમાં 5 અને સી બરાબર 3. આથી માંગેલ દ્વિઘાત બહુપદી 4x વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 છે. કોઈપણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા કે માટે k કૌંસમાં 4x વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 સ્વરૂપની દરેક બહુપદી માંગેલ બહુપદી થાય. હવે છે 27મો દાખલો. દ્વિઘાત સમીકરણ. તો લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0 બીજ શોધો. તો લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 6x વર્ગ વત્તા 3x ઓછા 4x ઓછા 2. તો 3x સામાન્ય કાઢો તો કૌંસમાં 2x વત્તા 1 ઓછા 2 સામાન્ય કાઢો પાછું 2x વત્તા 1 સામાન્ય કૌંસ. પહેલે લખો 3x ઓછા 2 બીજા કૌંસમાં 2x વત્તા 1. હવે લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0 બીજ એ. લખો 3x ઓછા 2 અને 2x વત્તા 1 બરાબર 0. તો xના મૂલ્ય છે તો 3x ઓછા 2 બરાબર 0 અથવા 2x વત્તા 1 બરાબર 0. તો x બરાબર 2/3 અથવા x બરાબર ઓછા 1/2. તો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0 બીજ 2/3 ઓછા 1/2 છે. 28મો દાખલો. ચકાસો કે 301 એ 5 11 17 23 સંખ્યાની યાદીનું કોઈ પણ પદ છે કે નહીં. તો લખો અહીં a2 ઓછા a બરાબર 11 ઓછા 5 બરાબર 6. તો a3 ઓછા a2 બરાબર 17 ઓછા 11 બરાબર 6. a4 ઓછા a3 બરાબર 23 ઓછા 17 બરાબર 6. તો ak પ્લસ 1 ઓછા akનું મૂલ્ય k ઓછા 1 2 3 વગેરે માટે સમાન હોવાથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. હવે a બરાબર 5 અને d બરાબર 6. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 3 છે. આપણે જાણીએ છીએ કે an બરાબર n વત્તા n ઓછા 2 એને ગુણ્યા d. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો n ઓછા 1 એને ગુણ્યા d. તો આથી 301 બરાબર 5 વત્તા n ઓછા 1 એને ગુણ્યા 6. તો 301 બરાબર 6n ઓછા 1. તો n બરાબર 302/6 બરાબર 151/3. હવે પરંતુ n એ પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. આથી ધન પૂર્ણાંક સંખ્યા જ જોઈએ. આથી આપેલ યાદીનું કોઈ પણ પદ 301 ના હોઈ શકે. 29 સમાંતર શ્રેણી -37 -33 -29 ના 12 પદો સુધી સરવાળો કરો. જો આપેલું છે. હવે જવાબ લખી. આપેલ સમાંતર શ્રેણી -37 -33 -2a માટે a બરાબર -37 d બરાબર જો આપેલા છે વિદ્યાર્થી મિત્રો d બરાબર -33 તો -37 બરાબર 4. તો n બરાબર 12. હવે sn શોધવાનો છે. તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 એને ગુણ્યા d. તો s12 બરાબર 12/2 તો -74 વત્તા કૌંસમાં 12 ઓછા 1 એને ગુણ્યા 4 તો બરાબર 6 - 30 એટલે આવશે -180. તો આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 થાય. હવે છે 30મું પદ. બિંદુઓ a b અને -a - b વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે p a b અને o -a - b આપેલ બિંદુઓ છે. તો p a બરાબર વર્ગમૂળમાં a વત્તા a નો વર્ગ વત્તા b વત્તા b નો વર્ગ. તો વર્ગમૂળમાં 4a વર્ગ વત્તા 4b વર્ગ બરાબર 2 કૌંસમાં વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ છે. 31મો પ્રશ્ન. બિંદુઓ 4 ઓછા 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો ધારો કે p x y એ માંગેલ બિંદુ છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા તો લખો x બરાબર 3 કૌંસમાં 8 વત્તા 4 કૌંસમાં છેદમાં 3 વત્તા 1 -7 બરાબર લખો y બરાબર લખો 3 કૌંસમાં 5 વત્તા 1 કૌંસમાં ઓછા 3 છેદમાં 3 વત્તા 1 બરાબર 3 મળે. માટે 7 3 એ માંગેલ બિંદુ છે. માંગેલ બિંદુ છે. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આખો દાખલો તમે આ રીતે. પછીનું છે 32નું. જો 15 કોટ a બરાબર 8 હોય તો સાઇન a અને સેક a શોધો. આપણે કાટકોણ ત્રિકોણ abc લઈએ જેમાં
ખૂણો બી બરાબર 90 અંશ હોય તો હવે 15 કોટ એ બરાબર 8, તો કોટ એ બરાબર 8/15, તો એ બીના છેદમાં બીસી બરાબર 8/15. આથી જો એ બી ઓછા 8 કે તો બીસી બરાબર એ બી બરાબર 8 કે તો બીસી બરાબર 15 કે, જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ, તો પાયથાગોરસના પ્રમેય મુજબ એસી બરાબર વર્ગમૂળમાં એ બી વર્ગ વત્તા બીસી વર્ગ, તો વર્ગમૂળમાં 8 કૌંસમાં કેનો વર્ગ વત્તા કૌંસમાં 15 કેનો વર્ગ, તો વર્ગમૂળમાં 64 કે વર્ગ વત્તા 225 કે વર્ગ, તો વર્ગમૂળ આવશે 17 કે. હવે સાઇન એ બરાબર બીસીના છેદમાં એસી બરાબર 15 કેના છેદમાં 17 કે, 15/17. હવે સેક એ બરાબર એમાં પણ એસીના છેદમાં એ બી 17 કેના છેદમાં 8 કે, એટલે જવાબ આવશે 17/8. પછી 33નું છે કિંમત શોધો. સાઇન 30 ઇન્ટુ કોસ 45 વત્તા કોસ 30 ઇન્ટુ સાઇન 45. ચાલો વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકો. 1/2 ગુણ્યા 1/² વર્ગમૂળમાં 2 વત્તા √5/2 ગુણ્યા 1/√2, તો 1/2 વત્તા √3/2 તો જવાબ આવશે √3 વત્તા 1/2 બરાબર કૌંસમાં √3 વત્તા 1/2 ગુણ્યા 2√2/√2 બરાબર જવાબ આવશે √6 વત્તા √2/4. ચાલો હવે 34મો દાખલો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો લોકો અહીં એબી થાંભલો અને એસી દોરડું દર્શાવે છે. આથી ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 અંશ, ખૂણો સી બરાબર 30 અંશ અને એસી બરાબર 20 મીટર. હવે સાઇન સી બરાબર એબીના છેદમાં એસી, તો સાઇન 30 બરાબર એબીના છેદમાં 20, 1/2 બરાબર એબીના છેદમાં 20, તો એબી બરાબર કેટલા આવે 10, તો થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. હવે છે 35મો. અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે તમારે. આકૃતિ દોરી અને જવાબ લખી. અર્ધગોલક તેમજ શંકુ માટે ત્રિજ્યા r બરાબર 3.5 સેમી બરાબર 7/2 સેમી. શંકુની ઊંચાઈ h બરાબર રમકડાની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોલક ત્રિજ્યા, તો 15.5 ઓછા 3.5 સેમી બરાબર 12 સેમી. શંકુની તીર્થક ઊંચાઈ l બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા h વર્ગ, તો વર્ગમૂળમાં 3.5નો વર્ગ વત્તા 12નો વર્ગ, તો વર્ગમૂળમાં 12.25 વત્તા 144, તો વર્ગમૂળમાં 156.25, તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર 12.5 સેમી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ વત્તા 2πr વર્ગ, તો પાઈ આર કૌંસમાં એલ વત્તા 2 તો 22/7 ગુણ્યા 7/2, તો 12.5 વત્તા 2 ગુણ્યા 7/2 સેમી વર્ગ, તો 11 ગુણ્યા 19.5 સેમી વર્ગ, તો 214.5 સેમી વર્ગ. આમ રમકડાનું કુલ પૃષ્ઠફળ 214.5 સેમી વર્ગ છે. એક તંબુ નીચે 36મો દાખલો જોઈએ. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ કારો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.5 સેમી તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધબેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. તો જો નળાકાર તેમજ શંકુ ભાગની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2, તો 4.2/2 મીટર બરાબર 2.1 મીટર. નળાકાર ભાગની ઊંચાઈ h બરાબર 8 મીટર અને શંકુ ભાગની ઊંચાઈ h બરાબર 6 મીટર. તંબુમાં રહેલા હવાનું ઘનફળ. તંબુનું ઘનફળ તો લખો. નળાકાર ભાગનું ઘનફળ બરાબર શંકુ ભાગનું ઘનફળ, તો પાઈ r વર્ગ h વત્તા 1/3 પાઈ r વર્ગ h. પાઈ r વર્ગ h કૌંસમાં h પ્લસ 1/h 22/7 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1 ગુણ્યા કૌંસમાં 8 વત્તા 1/3 ગુણ્યા 6 મીટર ઘન, તો 22 ગુણ્યા 0.3 ગુણ્યા 2.1 ગુણ્યા 10 મીટરનો ઘન, તો 138.6 મીટરનો ઘન. આમ તંબુમાં રહેલ હવાનું ઘનફળ 138.6 મીટર ઘન છે. 37મો. કોઈ વર્ગીકૃત માહિતી માટે એ બરાબર 32.5, સિગ્મા fi બરાબર 35, સિગ્મા fi ui બરાબર -23 અને h બરાબર 5 હોય તો મધ્યક શોધો. મધ્યસ્થ નહીં પણ મધ્યક આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો.
જો આવી રીતે તમે કોષ્ટક બનાવો, વર્ગ અંતરાલ દેખાડેલ છે, પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ અંતરાલ આપેલ છે, કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે, મધ્ય કિંમત આપેલ નથી, તો મધ્ય કિંમત માટે કોષ્ટક બનાવો. એમાં આવશે XI ને પછી UI બરાબર XI ઓછા એના છેદમાં H અને FI UI એટલે કે FI અને UI નો ગુણાકાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 15 થી 20 તો એમાં 3 તો 17.5, UI -3 ને FI UI -9. 20 થી 25 તો એમાં 8 તો 22.5, પછી UI -2 અને FI UI -16. 25 થી 30 તો એમાં 9, પછી 27.5 તો -1 અને -9. 30 થી 35 માં 10, પછી 32.5 એના બરાબર એ આપણે ધારવાનો તો 0 અને 0. 35 થી 40 તો એમાં 3 તો 37.5 1 અને 3. 40 થી 45 તો 0 તો 42.5 તો 2 અને 0. 45 થી 50 47.5 3 અને 0. 50 થી 55 તો 2 તો 52.5 4 અને 8. હવે કુલ 25 આવી રીતે બરાબર -23. FI UI નો સરવાળો આવશે -23. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h. તો લખો બરાબર 32.5 વત્તા -23 ના છેદમાં 35 ગુણ્યા 5. તો જવાબ આવશે બરાબર 29.2. આમાં આપેલી માહિતીનો બહુલક 30.6 અને મધ્યક 29.2 છે. ઉપરોક્ત પરિણામ દર્શાવે છે કે જો મોટાભાગના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે અને શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીની સંખ્યા 29.2 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ C ચાલુ કરીશું. વિભાગ C માં જો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપણે લખવાના થાય છે. જો 38મો દાખલો છે. નીચે આપેલા દ્વિચલ સુરેખી સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. જો રકમ આપેલી છે 2x + 3y = 11 પહેલું સમીકરણ છે, અને 2x - 4y = -24 બીજું સમીકરણ છે. તો સમીકરણ 2 માંથી x બરાબર -4y - 24/2 તો આપણને જવાબ મળે 2y - 12 મળે. હવે સમીકરણ 1 માં x બરાબર 2y - 12 મૂકતા તો x ની જગ્યાએ મૂકો 2 કૌંસમાં 2y - 12 વત્તા 3y બરાબર 11. 4y - 24 તો આવશે 11 વત્તા 24 તો 7. આ 4y - 24 વત્તા 3y બરાબર 11 તો 7y બરાબર 35. તો y બરાબર આયા 5. તો એને આપણે બીજા સમીકરણમાં મૂકવાના. તો 4y વત્તા 34 બરાબર 7y બરાબર 35 ઓછા y બરાબર 35. તો x બરાબર 2y - 12 માં y બરાબર 5 મૂકતા તો x બરાબર 2 કૌંસમાં 5 એને ગુણ્યા -12 તો 10 - 12 તો x બરાબર -2. હવે x બરાબર -2, y બરાબર 5 અને y બરાબર mx વત્તા 3. તો 5 બરાબર m કૌંસમાં -2 વત્તા 3 તો 5 બરાબર -2m વત્તા 3. તો 2m બરાબર 3 ઓછા 5 તો 2m બરાબર -2 તો m બરાબર -1. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x - 2y y બરાબર 8 છે અને m બરાબર -3 એ y બરાબર mx વત્તા 3 નું સમાધાન કરે છે. હવે છે દાખલા નંબર 39. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે ઉકેલ આપણે શોધવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈએ, સમીકરણ આપેલું છે x વત્તા 5y બરાબર 11 અને 2x - 3y બરાબર 9. તો x વત્તા 5y બરાબર 11 પહેલું સમીકરણ ને 2x - 3y બરાબર 9 એ બીજું સમીકરણ. જો પહેલા સમીકરણને 3 વડે ગુણો અને બીજા સમીકરણને 5 વડે ગુણો તો જવાબ આવશે 3x + 15y બરાબર 33 અને 10x - 15y બરાબર 45. તો 15y અને 15y એક વત્તા છે ને એક માઇનસ છે તો ઉડી ગયા, અને 10 ને 3 13, 13x બરાબર 78 આવે જવાબ. તો 13/13 અને 78/13 એટલે x બરાબર જવાબ આવશે 6, કારણ કે 13 6 78. 13 6 78 છે એ સમીકરણ 1 માં આપણે મૂકવાનું છે. તો સમીકરણ 1 ની રકમ લખીએ તો 3 કૌંસમાં 6 વત્તા 15y બરાબર 33 તો 18 વત્તા 15y બરાબર 33. 15y બરાબર 33 ઓછા 18 તો y બરાબર આવશે 5. જવાબ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો.
40મો દાખલો સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો શ્રેણીનો 20મો પદ શોધો. જો વિદ્યાર્થી મિત્રો S14 બરાબર 1050, N બરાબર 14 અને A બરાબર 10. હવે સૂત્ર લખીએ. Sn બરાબર n/2 2a પ્લસ n-1 એને ગુણ્યા d. Sn આપેલા છે 1050 તો n પણ આપેલા છે 14/2 કૌંસમાં આવશે 20 વત્તા 13d. તો 1050 બરાબર 140 વત્તા 91 d. 910 બરાબર 91d. તો d બરાબર 10 જવાબ આવે. d બરાબર 10 જવાબ. આથી એ 20 બરાબર 10 વત્તા કૌંસમાં 20 ઓછા 1 એને ગુણ્યા 10. તો જવાબ આવશે 200. આમ આપેલ સમાંતર શ્રેણીનો 20મો પદ 200 છે. 41મો દાખલો જો વિદ્યાર્થી મિત્રો. રકમ છે બિંદુઓ A 1 7, B 4 2, C -1 -1 અને D -4 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. તો A 1 7, B 4 2, C -1 -1 અને D -4 4 એ આપેલા બિંદુઓ છે. તો ABCD ચોરસ છે તે દર્શાવવા માટેનો એક રસ્તો એ છે કે ચોરસની બધી બાજુઓ સમાન હોય તથા તેના વિકલ્પો પણ સમાન હોય એ ગુણધર્મનો ઉપયોગ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો યામ ભૂમિતિનો દાખલો છે એટલે આપણે સૂત્ર લખીને દાખલો ગણીએ. AB બરાબર વર્ગમૂળની અંદર 1 - 4 વર્ગ વત્તા 7 - 2 વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 25 બરાબર વર્ગમૂળમાં 34. BC બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 1 વર્ગ વત્તા 2 વત્તા 1 વર્ગ બરાબર વર્ગમૂળમાં 25 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 34. એ જ રીતે CD વર્ગમૂળમાં 1 ઓછા 1 વત્તા 4 વર્ગ વત્તા -1 ઓછા 4 વર્ગ બરાબર વર્ગમૂળમાં 9 વત્તા 25 બરાબર વર્ગમૂળમાં 34. DA બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 4 વર્ગ વત્તા 7 ઓછા 4 વર્ગ બરાબર વર્ગમૂળમાં 25 વત્તા 9 બરાબર વર્ગમૂળમાં 34. AC બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 1 વર્ગ વત્તા 7 વત્તા 1 વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 64 બરાબર વર્ગમૂળમાં 68. ને BD બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 4 વર્ગ વત્તા 2 ઓછા 4 વર્ગ બરાબર વર્ગમૂળમાં 64 વત્તા 4 બરાબર વર્ગમૂળમાં 68. હવે AB બરાબર BC બરાબર CD બરાબર D અને AC બરાબર BD હોવાથી ચતુષ્કોણ ABCDની ચારેય બાજુઓ સમાન છે અને તેના વિકર્ણો AC અને BD પણ સમાન છે. આથી ABCD એ એક ચોરસ છે. વૈકલ્પિક ઉકેલ આપણે જો વિદ્યાર્થી મિત્રો આપણે ચારેય બાજુ તથા એક વિકર્ણ AC ઉપર પ્રમાણે શોધીએ. અહીં AD વર્ગ વત્તા DC વર્ગ બરાબર 34 વત્તા 34 બરાબર 68 અને AC વર્ગ. આથી પાયથાગોરસ પ્રમેયના પ્રતિપ્રમેય અનુસાર ખૂણો D બરાબર 90 અંશ થાય. એક ચતુષ્કોણ કે જેની ચારેય બાજુ સમાન હોય તથા જેનો એક ખૂણો 90 અંશ હોય તે ચોરસ છે. માટે ABCD એક ચોરસ છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછીનું છે 42મો પ્રશ્ન. Y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદબિંદુનું તેનું છેદબિંદુ પણ શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ધારો કે K/1 આપેલ ગુણોત્તર છે. આથી વિભાજન સૂત્રની મદદથી ABનું K/1 વિભાજન કરતા બિંદુના યામ જો કૌંસમાં લો K+1 ના છેદમાં K+1 -4K -6 ના છેદમાં K+1 થાય. આ બિંદુ Y અક્ષ પર આવેલું છે અને Y અક્ષ પરના બિંદુનો x-યામ 0 હોય માટે -K+5 ના છેદમાં K+1 બરાબર 0. આથી K બરાબર 5. આ માંગેલ ગુણોત્તર 5/1 થશે. K બરાબર 5 કિંમત મૂકતા છેદબિંદુ 0 અને -13 ના છેદમાં 3 મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 43મો દાખલો છે. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો પક્ષ આપેલું છે. XY એ O કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે અને સાધ્ય લખો. OP લંબ XY આવે તે આકૃતિ દોરો. સાબિતી લખો વિદ્યાર્થી મિત્રો. XY પર P સિવાયનો કોઈ પણ બિંદુ Q લો તથા OQ દોરો. બિંદુ Q વર્તુળના બહારના ભાગમાં જ હોય કારણ કે
જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો XY વર્તુળની છેદિકા બને, સ્પર્શક નહીં. માટે OQ એ વર્તુળની ત્રિજ્યા કરતાં મોટી થાય. આમ OQ મોટા છે OP કરતાં. આ હકીકત XY પરના P સિવાયના કોઈપણ બિંદુ Q માટે સાચી છે. આથી OP એ O થી XYનું ઓછામાં ઓછું અંતર છે. આથી OP એ XYને લંબ છે, એટલે કે OP લંબ XY. 44મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. અહીં આકૃતિ દોરવાની વિદ્યાર્થી મિત્રો બાકી છે, એટલે આપણે સીધો દાખલો ચાલુ કરીશું. P કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો C1 અને C2માં C1ની ત્રિજ્યા 5 સેમી અને C2ની ત્રિજ્યા 3 સેમી છે. C1ની જીવા AB એ C2 ને M બિંદુમાં સ્પર્શે છે. આથી PA બરાબર 5 સેમી, PM બરાબર 3 સેમી. ખૂણો PMA બરાબર 90 અંશ અને AB બરાબર 2AM. ત્રિકોણ PMA માં ખૂણો M બરાબર 90 અંશ. માટે AM વર્ગમૂળમાં PA વર્ગ ઓછા PM વર્ગ વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા 3નો વર્ગ 25 ઓછા 9 વર્ગમૂળમાં 16 તો આવશે વર્ગમૂળ 4 સેન્ટીમીટર. હવે AB બરાબર 2AM તો 2 ગુણ્યા 4 સેમી, 4 2 8 સેમી. આ મોટા વર્તુળની જીવા કે જેમાંના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ જ 8 સેમી છે. હવે છે દાખલા નંબર 45. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે અંતરાલ આપેલું છે, માસિક ખર્ચ આપેલું છે રૂપિયામાં 1000 થી 1500 અને કુટુંબોની સંખ્યા છે 24. 1500 થી 2000 તો એમાં આવશે 40, 2000 થી 2500 તો એમાં આવશે 33, 2500 થી 3000 તો 28, 3000 થી 3500 તો 30, 3500 થી 4000 તો 27, 4000 થી 4500 તો 16 અને 4500 થી 5000 તો એમાં આવશે 7. જો હવે બહુલક શોધવાનું છે તો લખીએ. અહીં મહત્તમ આવૃત્તિ 40 એ વર્ગ 1500 થી 2000ની આવૃત્તિ હોવાથી વર્ગ 1500 થી 2000 એ બહુલક વર્ગ છે. હવે લખીશું L બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર 1500, H બરાબર વર્ગની લંબાઈ બરાબર 500, F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ બરાબર 40, F0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બરાબર 24, F2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર 33. સૂત્રમાં કિંમત મૂકીએ. બહુલક Z બરાબર L પ્લસ કાઉન્સમાં F1 ઓછા F0 કાઉન્સમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. Lની જગ્યાએ 1500 વત્તા F1 ઓછા F0ની જગ્યાએ 40 ઓછા 24 છેદમાં લખો 2 ગુણ્યા 40 ઓછા 24 ઓછા 33 એને ગુણ્યા 500 તો 1500 વત્તા 16 ગુણ્યા 500 છેદમાં 23 તો જવાબ આવશે 1847.83. 46 લોકો પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો લોકો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? જો લખીએ વિદ્યાર્થીઓ, ધારો કે એક પાસાને 2 વાર ઉછાળવો અને 2 પાસાને એક સાથે ઉછાળવો એ બંને એક જ પ્રયોગ થાય. ફક્ત 2માં સાંકેતિક રજૂઆત અર્થ જુદા થાય. જેમ કે એક પાસાને 2 વાર ઉછાળવાના પ્રયોગમાં એકનો અર્થ એમ થાય છે અને બંને વખત પાસા પર 1 મળે, પરંતુ 2 પાસાને એક વાર ઉછાળવાના પ્રયોગમાં એકનો અર્થ એમ થાય કે બંને પાસા પર 1 મળે છે. હવે જે એક પાસાને 2 વખત ઉછાળવાના પ્રયોગમાં કુલ પરિણામની સંખ્યા બરાબર 3. તો ધારો કે ઘટના એ એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. ઓછામાં ઓછો એક વખત 5 મળે તેવા 11 પરિણામો છે. 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6 અને 1 5, 2 5, 3 5, 4 5, 6 5 માટે બાકીના 25 એટલે કે 36 ઓછા 11 પરિણામો માટે એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 નહીં આવે. આ ઘટના 2 ને સાનુકૂળ પરિણામની સંખ્યા 25 છે તો PA બરાબર 25/36. બીજું, ધારો કે ઘટના B ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ભાગ 1માં દર્શાવ્યા મુજબ એવા 11 પરિણામો છે જેમાં ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 આવે છે.
માટે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા 11 છે, તો PB બરાબર 11/36. બીજી રીતે અહીં ઘટના બી એ ઘટના એની પૂરક ઘટના છે, એટલે કે બી બરાબર એ, તો PB બરાબર P એ નહીં બરાબર 1 ઓછા PA બરાબર 1 ઓછા 25/36, તો બરાબર 11/36. હવે વિભાગ ડી ચાલુ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખવાના થાય છે. જો 47મો દાખલો છે, બિંદુ ડી એ ત્રિકોણ ABCની બાજુ BC પરનું એવું બિંદુ છે કે ખૂણો ADC બરાબર ખૂણો BAC. સાબિત કરો કે CA વર્ગ બરાબર CB × CD. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે અને દાખલાનો જવાબ લખીશું. ત્રિકોણ CDA અને ત્રિકોણ CABમાં ખૂણો ADC બરાબર ખૂણો BAC આપેલ છે, તો ખૂણો ADC બરાબર ખૂણો BCA એક જ ખૂણો છે, માટે ખો શરત મુજબ ત્રિકોણ CDA સમરૂપ ત્રિકોણ CD/CA બરાબર CA/CB, માટે CB × CD બરાબર CA × CA, તો CA વર્ગ બરાબર CB × CD. 48મો પ્રશ્ન છે, દાખલા નંબર 48. થેલ્સનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો લખો, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુએ સમાંતર હોય. ચાલો પક્ષ લખો વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ ABCમાં એક રેખા AB અને ACને અનુક્રમે D અને Eમાં એવી રીતે છેદે છે કે જેથી AD/DB બરાબર AE/AC થાય. હવે સાધ્ય DE સમાંતર BC. જો આવી રીતે આકૃતિ તમે દોરી શકો છો, જોઈને આવી રીતે આકૃતિ આપેલી છે, થેલ્સનું પ્રતિપ્રમેય છે, બરાબર. હવે સાબિતી લખીશું. લખો, સાબિતીમાં રેખાઓ DE અને EC બંને ત્રિકોણ ABCના સમતલમાં આવેલી બે રેખાઓ છે, આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા છે. DE અને BC એ સમાંતર છે અથવા DE એ BCને સમાંતર નથી. ધારો કે DE એ BCને સમાંતર નથી, તો Dમાંથી BCને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે ACને Eમાં છેદે. આથી પ્રમેય 6.1 મુજબ AD/DB બરાબર AE'/EC વળી AD/DB બરાબર AE/EC પક્ષ. તો માટે AE'/EC વત્તા 1 બરાબર AE/EC વત્તા 1. AE'/EC/EC બરાબર AE વત્તા EC/EC. તો AC/EC બરાબર AC/EC. EC બરાબર EC. આમ E' અને E સંપાતી બિંદુઓ છે, એટલે કે E' બરાબર E. આથી રેખા DE' અને રેખા DE એક જ રેખા છે. હવે DE' સમાંતર BC રચના મુજબ DE સમાંતર BC. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 49મો દાખલો. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x વત્તા 1 છે, આથી તેમના વર્ગોનો સરવાળો લખો, x² વત્તા x વત્તા 1 વર્ગને x² વત્તા x² વત્તા 2x વત્તા 1, તો 2x² વત્તા 2x વત્તા 1. આ સરવાળો 365 આપેલ છે, તો 2x² વત્તા 2x વત્તા 1 બરાબર 365, તો 2x² વત્તા 2x ઓછા 364 બરાબર 0. x² વત્તા x ઓછા 182 બરાબર 0, તો x² વત્તા 14x વત્તા 13x ઓછા 182 બરાબર 0. તો x વત્તા 14 ઓછા 13 x વત્તા 14 બરાબર 0. તો x વત્તા 14 ને બીજા કાંસમાં x ઓછા 13 બરાબર 0. x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. x બરાબર ઓછા 14 અથવા x બરાબર 13, પરંતુ x એ ધન પૂર્ણાંક હોવાથી x બરાબર ઓછા 14 શક્ય નથી. આથી x બરાબર 13 અને x વત્તા 1 બરાબર 13 વત્તા 1 બરાબર 14. આ માંગેલ ધન ક્રમિક પૂર્ણાંકો 13 અને 14 છે. 50મો દાખલો. સુબ્બારાવે 1995માં ₹5,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. આ કયા વર્ષે તેમનું વેતન ₹7,000
થશે. તો લખો વિદ્યાર્થી મિત્રો જવાબ. સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક ₹5,000, તેની બીજા વર્ષની આવક ₹5,000 વત્તા 200 બરાબર 5,200, તેની ત્રીજા વર્ષની આવક 5,200 વત્તા 200 બરાબર 5,400. તેની આવકના આ આંકડા રૂપિયામાં સમાંતર શ્રેણી 5,000, 5,200, 5,400 રચે છે. અહીં એ બરાબર 5,000 અને ડી બરાબર 5,200 ઓછા 5,000 એટલે ડી બરાબર આવશે 200. એન બરાબર 7,000 અને એન શોધવાનું છે. તો એન બરાબર એ વત્તા એન ઓછા 1 એને ગુણ્યા ડી. 7,000 બરાબર 5,000 વત્તા એન ઓછા 1 એને ગુણ્યા 200. તો 2,000 બરાબર 200 કૌંસમાં એન ઓછા 1 બરાબર 10. તો એન બરાબર આવશે 11. આમ 11મા વર્ષ એટલે કે વર્ષ 2005માં સુબ્બારાવનું વેતન ₹7,000 થશે. 51મો દાખલો છે. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વજન આપેલે છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો આપણે એના ઉપરથી ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલો લખીએ. વજન કિગ્રામાં 40 થી 45, તો વિદ્યાર્થીની સંખ્યા 2 અને સંચય આવૃત્તિ આવશે એમાં 2. પછી 45 થી 50, તો એમાં વિદ્યાર્થી સંખ્યા 3, સંચય આવૃત્તિ 5. 50 થી 55, તો એમાં 8, તો સામે આવશે 13. 50 થી 55 થી 60, તેમાં આવશે 6 ને સામે 19. સંચય આવૃત્તિમાં લખો 19. 60 થી 65, વિદ્યાર્થીની સંખ્યા 6 ને સંચય આવૃત્તિ 25. 65 થી 70, તો 3 અને 28 ને 70 થી 75, 2 અને 30, તો કુલ આવશે 30. હવે અહીં એન બરાબર 30 અને એનના છેદમાં 2 બરાબર 15 મળે. આ 15મું અવલોકન વર્ગ 50 થી 60માં સમાયેલ હોવાથી 50 થી 60 એ મધ્યસ્થ વર્ગ છે. તો એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા બરાબર 55. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો આવૃત્તિ બી. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 6 અને એચ બરાબર વર્ગની લંબાઈ બરાબર 5. જો હવે સૂત્રમાં કિંમતો મૂકવાની છે. તો મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન ઓછા એનના છેદમાં 2 ઓછા સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો 55 વત્તા કૌંસમાં 15 ઓછા 13ના છેદમાં 6 ગુણ્યા 5. 55 વત્તા 10ના છેદમાં 6 બરાબર 56.67. આમ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ 56.67 કિગ્રા છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. દાખલો તમે ધ્યાનથી. 52માં દાખલો. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કરી યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. જો વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે. હવે આપણે કોષ્ટક બનાવીશું. તો લોકો વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, એઆઈ, એફઆઈ, યુઆઈ. તો 65 થી 68 આવૃત્તિ 2, મધ્ય કિંમત 66.5, -3 અને -6. પછી આવશે 71 ઓછા, પછી છે 68 ઓછા 71, તો 4. 69.5 ઓછા 2 ઓછા 8. એના સામે લખો -17. પછી 71 ઓછા 74, તો 3. તો 72.5 ઓછા 1, તો ઓછા 3. 74 ઓછા 77, 8, તો કે 75.5, 0, તો કે 0. 77 ઓછા 80, તો 7. 78.5, 1 અને 7. 80 ઓછા 83, 4, તો 81.5, 2, 8 અને શું છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 72. અને 83 ઓછા 83 થી 86, તો 2. 84.5, 3 અને 6. હવે સિગ્મા એફઆઈ બરાબર 30, તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. 75.5 વત્તા 4ના છેદમાં 30 ગુણ્યા 3, તો 75.5 વત્તા 12ના છેદમાં 30. 75.5 વત્તા 4 ગુણ્યા 3ના છેદમાં 10 ગુણ્યા 3, તો 75.5 વત્તા 0.5 બરાબર 75.9 એ જવાબ.
53મો દાખલો. જો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યાઓની સંભાવના શોધો. તો 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ કે જે ખોખામાં ભરેલી છે તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો એક તકતી કાઢવાના પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર 90. તો પેલું, ધારો કે ઘટના એ કાઢેલી તકતી 2 અંકની સંખ્યા હોય તો 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 2 અંકની 81 સંખ્યાઓ છે. 10, 11 થી 90. ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા 81 છે. તો PC એ બરાબર 81/90 બરાબર 9/10. હવે એવી જ રીતે બીજું, ધારો કે ઘટના B કાઢેલી તકતી પર પૂર્ણાંક સંખ્યા હોય. 1 થી 90 સુધીની સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓ 9 છે. તો 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. ઘટના B ને સાનુકૂળ પરિણામની સંખ્યા 9 છે. તો PB બરાબર 9/90 બરાબર 1/10. ત્રીજું, ધારો કે ઘટના C કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 5 વડે વિભાજ્ય હોય તેવી 18 સંખ્યાઓ છે. 5, 10, 15 થી લઈને 85 અને 90. માટે ઘટના C ને સાનુકૂળ પરિણામની સંખ્યા 18 છે. તો PC બરાબર 18/90 તો બરાબર 1/5. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.